સુરત શહેરના હેર એન્ડ કેમિકલ આર્ટિસ્ટ બ્રિજેશ સરાઠે સરે આંતરરાષ્ટ્રીય સ્તરે 3 દેશોમાં ચેમ્પિયન બનીને ભારત દેશનું નામ સાથે સુરતનું નામ રોશન કર્યું. સુરત શહેરમાં છેલ્લા 20 વર્ષથી હેર કટિંગ અને હેર કેમિકલ આર્ટિસ્ટ તરીકે પોતાનું સલૂન ચલાવતા સરાઠે સરે હવે આંતરરાષ્ટ્રીય સ્તરે ભારત દેશનું સાથે ગુજરાત અને સુરત શહેરનું નામ રોશન કર્યું. 2024માં હેર સ્ટાઇલિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલું હતું, જે વિદેશમાં કાઝિસ્તાનમાં યોજાયું હતું, જેમાં 11 દેશોએ ભાગ લીધો હતો. જેમાં એશિયન ગ્લોબલ કપ 2024નો ખિતાબ બીજા નંબરે સરાઠે સરે લીધો અને ભારત દેશનું ગૌરવ વધાર્યું. 88 વર્ષ બાદ ભારત દેશનું નામ અહીં આવ્યું. ત્યારબાદ વર્ષ 2025માં યુરોપિયન કંપનીમાં 21 કન્ટ્રીઓએ ભાગ લીધો હતો, જેમાં હેર કટિંગ અને હેર કેમિકલમાં 3rd નંબરનો ખિતાબ બ્રિજેશ સરે જીતી લીધો અને યુરેશિયન ગોલ્ડન કપ 2025નો એવોર્ડ મળ્યો. લાસ્ટમાં વર્લ્ડ ચેમ્પિયન ફેસ્ટિવલ લંડનમાં થયો અને યુકેમાં 51 કન્ટ્રીએ હેર કટિંગ અને કેમિકલ આર્ટિસ્ટમાં ભાગ લીધો હતો, જેમાં બ્રિજેશ સરાઠે સરે 3જો નંબર લઈને આખા દેશનું નામ રોશન કર્યું. બ્રિજેશ સરાઠે સરે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ ઘણી બધી સ્પર્ધાઓમાં ભાગ લીધા છે. આજે તેમણે ઇન્ટરનેશનલે પણ નામ કમાવ્યું અને સાથે બાલન એટલે નાઈ સમાજનું પણ નામ રોશન કર્યું. જે એક સામાન્ય બિઝનેસ હેર કટિંગનો હતો, તે આજે વર્લ્ડ વાઇડ ફેમસ કરી દીધો અને તેને ગૌરવ પ્રાપ્ત કર્યું. તેમની બ્રાન્ચ સુરતના નવસારી, બારડોલી, વ્યારા, સુરતમાં અડાજણ અને મજુરા ગેટમાં સરાઠે ઇન્ટરનેશનલ હેર એન્ડ બ્યુટી સલૂન તરીકે જાણીતી છે. તેમજ યુવક અને યુવતીઓને હેર કટિંગ અને હેર કેમિકલમાં એક્સપર્ટ બનાવીને તેમણે આજ દિવસ સુધી 10,000 જેટલા છોકરા અને છોકરીઓને આત્મનિર્ભર બનાવ્યા છે. એટલું જ નહીં, દેશનું નામ રોશન કરતા ગુજરાતમાં સીએમ ભૂપેન્દ્ર પટેલે પણ તેમને ગાંધીનગર બોલાવીને સન્માન કર્યું. મીડિયા સાથે વાતચીતમાં સરાઠે સરે કીધું કે સુરતમાં કોઈ પણ યુવક કે યુવતીને કોઈ પણ સમસ્યા હોય, બ્યુટિશિયનને લગતી કોઈ પણ હેર કટિંગ હેર કેમિકલનું કંઈ પણ શીખવું હોય તો તાત્કાલિક તેનો સંપર્ક કરે. તે દરેક ભાઈ અને બહેનને આત્મનિર્ભર કરવા માટે હંમેશા મદદરૂપ છે. તેમના ઘણા બધા ક્લાસીસ, સેમિનાર અને ઓનલાઈન ક્લાસીસ ચાલે છે. વધુમાં તેમણે અમારી સાથે વાતચીતમાં કહ્યું કે જુઓ. નમસ્તે દર્શક મિત્રો, હું ઝારા ખાન ડેલી ઇન્ડિયા ટીમમાં તમારું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, સમગ્ર સુરત શહેરમાં નહીં, ગુજરાતમાં નહીં, પણ ભારત દેશનું નામ રોશન કરનાર અમારી પાસે અત્યારે ઊભા છે સરાઠે ઇન્ટરનેશનલ હેર એન્ડ બ્યુટી સલૂનના માસ્ટર એટલે કે ઓનર, જેમણે અત્યારે હાલમાં જ વર્લ્ડમાં જઈને પોતાનું નામ રોશન કર્યું, એટલે કે લંડનમાં જઈને આપણા ભારત દેશનું નામ રોશન કર્યું છે. અને તેમણે કેમિકલ અને ફિમેલ હેર કટિંગ અને કેમિકલમાં એમણે ખિતાબ જીત્યો અને ખાસ કરીને એમણે 3rd નંબર 2025માં 51 કન્ટ્રીએ ભાગ લીધો હતો, જેમાં તેમનું 3rd નંબર આવેલું છે અને ભારત દેશનું નામ રોશન કર્યું. એટલું જ નહીં, પણ તેમણે 2024માં 11 કન્ટ્રીમાં ભાગ લીધો હતો અને તે પણ તેમણે એશિયન ગ્લોબલ કપ કાઝિસ્તાનમાં, અને જ્યાં તેમનો બીજો નંબર આવ્યો. 2025માં 21 કન્ટ્રીએ ભાગ લીધો હતો, જ્યાં તેમનો 3જો નંબર આવ્યો અને તે યુરોપ કન્ટ્રીમાં. હેર કટિંગ, ફિમેલ અને હેર કલર એક્સપોર્ટ માટે વિદેશમાં જઈ અને આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાનું નામ, પોતાના સમાજનું નામ, ભારત દેશનું નામ, સુરત શહેરનું નામ રોશન કર્યું અને સમાજને ગૌરવ પ્રાપ્ત કર્યો. અમારી પાસે જે ઊભા છે ઇન્ટરનેશનલ સરાઠે ઇન્ટરનેશનલના જે મેન ઓનર બ્રિજેશ સરાઠે, આપણે તેને પૂછીએ કે સર, તમે લંડનમાં જવા માટે તમને એન્ટ્રી કેવી રીતે મળી અને તમે કયો કપ તમે જીત્યા અને કેટલા કન્ટ્રીઝ તેમાં भाग લીધા હતા? नमस्कार। मैं हम लोग ना 2023 से, आज से नहीं, मेरे को 20 साल का अनुभव है। 20 सालों में मैंने अलग अलग प्रकार के बहुत सारे कंपटीशन खेले हैं, जिसमें मैंने इंटरनेशनल लेवल पे 2024 में मैंने कजाकिस्तान में 11 कंट्री के साथ हमारा पार्टिसिपेट था। वो कजाकिस्तान हम लोगों ने अल्मेटी में 11 कंट्री को बीट करते हुए इंडिया को 3rd पोजीशन में पहुंचाया था, वो भी 88 ईयर्स के बाद। इसके बाद हम लोगों को सेकंड लेवल आया था हम लोगों का यूरोप का, जहां पर हमने आर्मेनिया में अपने भारत को 21 कंट्रियों से विजय प्राप्त की थी, और वहां पर भी हमारा सेकंड पोजीशन तक हमने इंडिया को लेके गए। और उसके बाद हमारा लास्ट, हमारी इंडस्ट्री का लास्ट वर्ल्ड चैंपियनशिप होता है, जिसमें अभी तक भारत ने कुछ भी नहीं किया था। वहां पर 89 ईयर्स के बाद भारत ने विजय प्राप्त की है, और 89 ईयर्स में आज लंदन में भारत में फीमेल हेयर ड्रेसर में हमारे भारत का नाम भी आया है, और आज मैं 3rd पोजीशन में लंदन में भी भारत को यहाँ विजय प्राप्त कराई है। और इसमें सबसे इम्पोर्टेंट ये था कि ये बहुत ही
मुश्किल घड़ी थी कि लंदन में हम लोगों को वीजा अलाउ ना होने की वजह हमें ऑनलाइन भी ये चीज हम लोगों ने करी और ये बहुत मुश्किल था, लेकिन हम लोगों ने वो कर दिखाया क्योंकि भारत माता के लिए हम लोग अपने समाज के लिए, भारत माता के लिए और हमारे बालन समाज के लिए, हमारे नाई समाज के लिए हम लोग एक प्रेरणा बनना चाहते हैं कि हमारा व्यवसाय हमेशा उच्च कोटि का रहा है और इसमें सब लोगों की, हमारे जितने लोग सोचते हैं कि इसमें कुछ भी नहीं है, लेकिन ये एक ऐसी स्पर्धा है जिसको 89 इयर्स के बाद हमने ब्रेक किया है और आप लोगों के सामने एक प्रेरणा तैयार की है। आपने सर आपकी ब्रांच सूरत में कहाँ पे और दूसरी कहाँ पे है? सूरत में हमारी ब्रांच है मजूरा गेट शंखेश्वर कॉम्प्लेक्स, अड़ाजन में है हमारा टेकड़ा वाला स्कूल, नवसारी, नासिक और पर्वत पाटिया हमारी ब्रांचेस हैं और इसमें हम लोग अपने स्टूडेंटों को, हमारे बालन समाज को आगे बढ़ाने के लिए हम लोग व्यवसाय को आगे बढ़ाने के लिए व्यवसाय के थ्रू माध्यम से नई जनरेशन को एक रोजगार देने के लिए भी हम लोग एकेडमीज चलाते हैं और उसमें हम बच्चों को सिखाते हैं कि वो भी हमारे समाज को अपने तरीके से ऊपर लेके जा सकते हैं और ये हमारा कर्तव्य है और हमारा धर्म है। गांधीनगर में सीएम ने भी आपका सम्मान किया, उसके लिए क्या कहेंगे? गुजरात सरकार ने भी हमें, जब हम लोगों ने इस स्पर्धा में गए थे तब तक तो किसी को नहीं पता था कि इस तरीके की भी योग्य प्रतिभाएं होती हैं, जिसमें ये आर्ट एक ऐसी थी जो सलून इंडस्ट्री का था। इस सलून इंडस्ट्री में जब हम लोगों ने ये किया तो सीएम सर ने भी हमें प्रोत्साहन दिया है, हमारे वहाँ पर हमारे राज्य मंत्री ने भी वहाँ प्रोत्साहन किया है और ये सारी टीम, हमारी पूरी टीम गुजरात सरकार के थ्रू एक वहां पर जाने के बाद हम लोगों को जब उन लोगों ने सम्मानित किया तो हम लोगों को बहुत अच्छा लगता और गौरव है कि हम लोगों ने भारत के लिए ये सारी चीजें की और हमें हमारी गुजरात सरकार ने भी बहुत समर्थन किया। और किसी को आपके पास एक केमिकल ट्रीटमेंट सीखनी हो तो उसके लिए कैसे कांटेक्ट करें या आप क्या कहना चाहोगे? जिसको भी हमारे बालन समाज या नाई समाज या हमारी फील्ड के लिए कुछ भी आपको इंक्वायरीज होती है, कुछ नए कोर्सेज करने होते हैं तो आप लोग मुझे कांटेक्ट कर सकते हैं। मेरा नंबर है 9033050717। सर यूके में आपका थर्ड नंबर आया, तो वहां पे कितनी कंट्रीज ने पार्टिसिपेट किया था? वहाँ वहाँ पर 51 कंट्रीज ने पार्टिसिपेट किया था और 51 कंट्रीज ने अलग अलग जगह से 5,000 से ऊपर पार्टिसिपेट थे, जिसमें इंडिया से हम लोग 15 लोग थे, जिसमें थर्ड नंबर मैं ब्राउन मेडल लेकर आया हूँ। ये सब 5,000 लोग थे, उन पार्टिसिपेट के बीच में हमने इंडिया को रिप्रेजेंट कर दिया है और 89 ईयर्स के बाद इंडिया हमारा थर्ड पोजीशन में पहुंचा है वर्ल्ड चैंपियनशिप में। आपके सलून में आज तक आपने कितने गर्ल्स एंड बॉयज को आपने ट्रीटमेंट सिखा चुके हैं, मतलब कितने लोगों को आपने सिखा के अपने पैरों पे खड़ा किया है? अभी तक हमारे सूरत में मैं 20 सालों से अपना वर्कआउट कर रहा हूँ। 10,000 से ऊपर स्टूडेंट मैंने पास आउट किए हैं। आज उन लोगों को जितने लोगों को मैंने सिखाया है उनमें से 60% लोग अपने सैलून ओपन कर चुके हैं, कुछ लोग जॉब कर रहे हैं और कुछ लोग बहुत सारी चीज़ें कर रहे हैं और कुछ लोग तो मेरे से भी ऊपर के लेवल पे वर्कआउट कर रहे हैं और मुझे बहुत अच्छा लगता है कि जो मेरे स्टूडेंट आज बहुत आगे बढ़ रहे हैं। तो सभी को मैं चाहूँगा कि एक शिक्षक ऐसा होना चाहिए कि जो अपने स्टूडेंट का हमेशा उसकी तरक्की पे आप लोगों बोलते हैं उसकी तरक्की पे आपका खुद का कॉन्फिडेंस बढ़े। तो मेरा कॉन्फिडेंस मेरे स्टूडेंट है और मेरे स्टूडेंट आज आत्मनिर्भर है और मैं चाहूंगा कि जितने लोग भी मेरे से सीखे वो अपना खुद का रोजगार तैयार करें और आत्मनिर्भर बने। તો દર્શક મિત્રો આ હતા બ્રિજેશ સરાઠે ઇન્ટરનેશનલ સરાઠે હેર એન્ડ બ્યુટીના ઓનર, જેમણે ઇન્ટરનેશનલમાં જઈને આંતરરાષ્ટ્રીય સ્તરે આપણા દેશનું ગૌરવ એટલે કે નામ રોશન કર્યું અને સાથે સાથે બાલન સમાજનું પણ નામ રોશન કર્યું અને ઘણા બધા છોકરા અને છોકરીઓને આત્મનિર્ભર પણ બનાવ્યા અને સાથે સાથે અત્યારે તેમણે ત્રણ વિદેશમાં ત્રણ જગ્યાએ વર્લ્ડ ચેમ્પિયનશિપ જીતીને કપ જીતીને આવ્યા છે અને સુરત શહેરનું નામ પણ રોશન કર્યું છે અને હજી પણ કહે છે કે કોઈ પણ ગર્લ્સ અને બોયઝને પોતાને કોઈ પણ કેમિકલ ટ્રીટમેન્ટ કે હેર કટિંગ શીખવું હોય તો તેમની બ્રાન્ચ હંમેશા તેમના માટે ખુલ્લી છે, તો તમે તાત્કાલિક તેમનો કોન્ટેક્ટ કરજો। કેમેરામેન મેરાજની સાથે ઝરા ખાન, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત।